मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समौरे वसो सदा परमाधार। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। ज्ञानातिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रों ने नमस्कार, महावित्रों समान मुरब्बीओ मुमुक्षुओं ने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी पत्रांक 506 कोने लखायो छे ते अनुपलब्ध छे। महामोहमयी मुंबई नगरी थी परम कृपाळु देव प्रकाशे छे। वैशाख विक्रम संवत 1950 એટલે કે મે જૂન ઈસવીસન 1894 તારીખ 6/5 થી તારીખ 3/6/1894 દરમિયાન આખાય વૈશાખ મહિનામાં મે જૂન દરમિયાન કોઈક તિથિ મિતિએ આ પત્ર લખાયો છે। બહુ જ સુંદર છે, બધા પત્રો સુંદર છે, પણ જીવ આચરવામાં અસુંદર અશોભન ભાવ કરી રહ્યો છે। એટલે કોને લખાયો છે અનુપલબ્ધ હોય એટલે સૌનું તે કોઈનું નહીં, પણ કોઈનું નહીં તે સૌનું, એટલે આપણું તો છે જ, આપણને જ લખાયો છે। શ્રી તીર્થંકરાદિ મહાત્માઓએ એમ કહ્યું છે કે જેને વિપર્યાસ મટી દેહાદિને વિશે થયેલી આત્મબુદ્ધિ અને આત્મભાવને વિશે થયેલી દેહબુદ્ધિ તે મટી છે, એટલે આત્મા આત્મપરિણામી થયો છે। તે જ્ઞાની પુરુષને પણ જ્યાં સુધી પ્રારબ્ધ વ્યવસાય છે ત્યાં સુધી જાગૃતિમાં રહેવું યોગ્ય છે। કેમ કે અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વિપર્યાસ ભયનો હેતુ ત્યાં અમે પણ જાણ્યો છે। પહેલાં આપણે આટલું વિચારીએ। પરમ કૃપાળુ દેવ જેવા પરમ કૃપાળુ દેવ બીજા મહાવીર સ્વામી એમ નથી કહેતા કે હું આમ કહું છું, મને આમ લાગે છે, અમે આમ માનીએ છીએ, એવું અહીં નથી કહેતા, પરંતુ અનંતકાળના અનંત તીર્થંકર દેવને સાક્ષીમાં લીધા છે। તેઓ શ્રી પણ આમ કહી ગયા છે, તેઓ પણ આમ માનતા હતા, તેઓ પણ આમ આચરતા હતા, અને આ જ્ઞાતવ્ય છે, કર્તવ્ય છે અને પ્રાપ્તવ્ય છે એમ કરીને લખ્યું છે કે શ્રી તીર્થંકર આદિ મહાત્મા પુરુષો। એટલે શ્રી તીર્થંકર, તીર્થંકરમાં બધું આવી ગયું, છતાં દરેક આત્માને અનંત ચતુષ્ટય છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, એટલે અનંત ચતુષ્ટયવંત બધા આત્મા છે, બધા શ્રી શ્રીમાન શ્રીમતી કહ્યું જાય છે। પણ અહીંયા પરમ કૃપાળુ દેવે તીર્થંકર દેવને પણ શ્રી લગાવ્યું છે કે અનંત ચતુષ્ટય પરિપૂર્ણ રીતે પ્રકાશિત થઈ ઉઠ્યા છે, પરમ જાગૃત સ્વભાવને ભજી ચૂક્યા છે, અને નથિંગ બટ નોલેજ, માત્ર સિર્ફ કેવલ ફક્ત જ્ઞાન જ્ઞાન અને જ્ઞાન જ છે। ધર્મમૂર્તિ નહીં પણ જ્ઞાન મૂર્તિ, રજે રજ તલે તલ, પ્રદેશે પ્રદેશ જ્ઞાન જ્ઞાન ને જ્ઞાન છે, એવા કેવળ નિજ સ્વભાવ પરિણામી અનંત જ્ઞાની કેવલ જ્ઞાની, અને તે તીર્થંકર દેવ તેમણે આવું કહ્યું છે। તે મહાત્માઓએ એમ કહ્યું છે, શું કહ્યું છે કે જેને વિપર્યાસ મટી દેહાદિને વિશે થયેલી આત્મબુદ્ધિ, આત્મભાવને વિશે થયેલી દેહબુદ્ધિ મટી ગઈ છે। એટલે દેહ તે હું એમ નથી, પણ જે કંઈ છે તે દેહ છે, આત્મા તે આત્મા છે, જડ તે જડ, ચેતન તે ચેતન, જડ કદી ચેતન ન થાય, ચેતન કદી જડ ન થાય, એવું જેમને જડબે સલાક બેસી ગયું છે, અને એ જડબે સલાક ખાતરી બંધ, ધડાકા બંધ કુમારી ફેર વાત કરીને જીવો પણ એમ ભજો એમ આપણને કહે છે। એટલે કે દેહ તે દેહ, આત્મા તે આત્મા। એટલે વિપર્યાસ બુદ્ધિ એટલે મિથ્યા જ્ઞાન, ઉલટ પુલટ, ઉલટું જ્ઞાન, વિપરીત, વિરુદ્ધમાં, નથી કરવાનું, નથી પોતાનું તેને પોતાનું માન્યું છે, માની બેઠા છે, એ વિપર્યાસ બુદ્ધિ છે। આપણી ભાષામાં, જૈન પરિભાષામાં મિથ્યાત્વ છે, ખોટું જ્ઞાન, ન કામનું નકામું જ્ઞાન માની બેઠો છે કે હું દેહ, તો કૃપાળુદેવ લખે કે છે દેહાદિથી ભિન્નાત્મા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે।
દેહ ને આત્મા બંને જુદા જ છે, તો અહીં લખવાની શૈલી આલંકારિક છે, વિચાર કરતાં કરી મૂકે એવી છે. એટલે જ આપણે વિચાર કરીએ છીએ કે વિપર્યાસ મટી દેહાદિને વિશે જેનું મિથ્યાત્વ અજ્ઞાન જે કંઈ ઉલટું જ્ઞાન હતું એ બધું મટી ગયું છે, એવા ભગવાનની વાત છે, એવા જ્ઞાની પુરુષની વાત છે. એટલે દેહ આત્મા જુદા છે એ માનવાનું છે. એટલે કે કેવી દશા થઈ? તો કે આત્મા આત્મ પરિણામી થયો છે. સમય સમયે દરેક દ્રવ્યમાં પરિણમન તો થાય છે જ, પણ અહીંયા આત્મા આત્મામાં જ પરિણમી ગયો છે. આત્મા આત્મા થઈને બેઠો છે. પછી બોલ્યા છે, લખ્યું છે, પ્રકાશ્યું છે. તેવા જ્ઞાની પુરુષને પણ એ કેવલ જ્ઞાની થઈ ગયા છે તેમનો વાંધો નથી, પછી તકલીફ નથી, કોઈ બાધા નથી, અંતરાય નથી, અવ્યાબાદ સુખના સ્વામી થયા. પણ જ્યાં સુધી નથી પહોંચ્યા જ્ઞાની પણ જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટ ચોથે ગુણસ્થાને કે સમ્યક દર્શન પ્રાપ્ત થાય એ જગન્ય જ્ઞાની કહીએ. અને ત્યાર પછી 13મે ગુણસ્થાને કે કેવલ જ્ઞાન પ્રગટે તેને સંપૂર્ણ જ્ઞાની કહીએ, ઉત્કૃષ્ટ જ્ઞાની કહીએ. વચ્ચેના જે છે ચોથાથી 13મા સુધીની આરાધના છે, એટલે કે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સાધ્વી કે સાધક એ જે પુરુષાર્થ કરી રહ્યા છે સહજાત્મ સ્વરૂપની પ્રાપ્તિ તો છે જ, પણ પછી 100% સુધીનો પુરુષાર્થ કરવાનો છે, અર્યંત અને સિદ્ધાર્થમાં થવાનું છે તે. એટલે બંને વચ્ચેની જે પ્રગતિ છે, આબાદી ઉન્નતિનો ક્રમ કે માર્ગ છે તેની વાત મૂકી કે ચોથા સુધીના જ્ઞાની હોય કે 13મા સુધીના હોય, તો 13મા સુધીને તો આ બધું નિવૃત્ત થઈ ગયું છે, પણ ચોથાથી 12મા સુધી એટલે કે 13મું ગુણસ્થાન કેવલ જ્ઞાન પ્રગટતા પહેલાંનો સમય, ત્યાં સુધીના જે કોઈ જ્ઞાની પુરુષ છે તે અહીંયા પોતે પણ એમાં આવી જાય છે કે તેવા જ્ઞાની પુરુષને પણ જ્યાં સુધી પ્રારબ્ધ વ્યવસાય ઉદયમાં છે ત્યાં સુધી જાગૃતિમાં રહેવું યોગ્ય છે. હવે આપણને સમ્યક દર્શન થઈ ગયું, હવે જ્ઞાન દશા પ્રગટી ગઈ. હવે જોઈ લઈશું તો એમ જ્ઞાની પુરુષ કે સમ્યક દૃષ્ટિ કરતા નથી, એમની જાગૃતિ, એમનું સ્વભાવનું ભાન તો હંમેશા રહે છે. આત્માનું જે કંઈ છે, જ્ઞાન છે, ભાન છે એ તો રહે જ છે. આત્માની પ્રતીતિ ક્યારેય જતી નથી. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકીત. એટલે અનુભવમાં જ હોય એવું નથી. હર હંમેશ અનુભવમાં, આત્મા અનુભવની દશામાં ન હોય. હર હંમેશ જ્ઞાની પુરુષ 24 કલાક કાયોત્સર્ગમાં ન હોય. પણ એક અપેક્ષા એ હોય ભાવથી કે દેહ તે મારો નથી, હું દેહાદિક સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિક કંઈ પણ, કોઈ પણ, કાંઈ પણ મારા નથી. કોઈને કંઈમાં બધું આવી ગયું એમ આત્મભાવના કરતા, અને વચ્ચે રહ્યું તે શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવું હું આત્મા છું. એટલે તેમને તો જ્ઞાન અને જ્ઞાન જ છે, પણ વચ્ચેના જ્ઞાનીને સમ્યક દૃષ્ટિ પુરુષોને પણ ધ્યાન રાખવા યોગ્ય છે. એમ કૃપાળુદેવ કહે છે કે જાગૃતિમાં રહેવું યોગ્ય છે, તો જ વૈરાગ્યની ગાડી પાટા પર રહે. આખો પત્ર ત્યાગ વૈરાગ્ય ઉપશમના પાટા પર જ છે. અને જો એ બે પાટા પર ગાડી રહે તો એ છેવટનો માર્ગ, છેવટનું નિર્વિકલ્પ દશા અને કેવલ જ્ઞાન પ્રગટાવી જાય. નહીં તો વચ્ચેથી ગાડી ખડી જાય એ ન થાય. એટલે કૃપાળુદેવ કહે છે કે જાગૃતિમાં રહેવું યોગ્ય છે. અર્થાત જ્ઞાની પુરુષને પણ જો જાગૃતિ રાખવાની હોય તો અજ્ઞાનીને કે તેથી ઉતરતી ઓછી હીણી દશાવાળાને તો કેટલી બધી જાગૃતિ રાખવાની હોય એ સમજવાનું છે. કેમ કે અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વિપર્યાસ ભયનો હેતુ ત્યાં પણ અમે જાણ્યું છે. કૃપાળુદેવે જ કારણ આપ્યું છે કે કારણ કે અવકાશ પ્રાપ્ત થયે વચ્ચે થોડીક સ્પેસ મળી જાય, થોડીક રોમ મળી જાય, થોડીક જગ્યા મળી જાય, સહેજ આંગળી આપતા પોછો પકડે એમ સહેજ જો થઈ જાય તો જે અનાદિકાળથી વિપર્યાસ, વિપરીત બુદ્ધિ જ સેવી છે, ખોટું જ માન્યું છે, ખોટું તે સાચું અને પાછું તે જ મારું અને હું જે કહું છું તે જ સાચું, એવો જે ભાવ કરી બેઠો છે. એટલે કે મિથ્યાત્વ, તે ભયનો હેતુ ત્યાં પણ રહે છે, અમે જાણ્યો છે. તો જ્ઞાની પુરુષને તો મિથ્યાત્વ નથી એમ તરત થાય તો ત્યાં આપણને પ્રશ્નનો જવાબ મળી જાય કે જ્ઞાની પુરુષને મિથ્યાત્વ નથી, પરંતુ ચોથાથી 13મા સુધીનો જે ક્રમ છે, જે પુરુષાર્થ આદરવાનો છે બાકી છે. 11મા ગુણસ્થાનકે પડે છે તો એ ભયનો હેતુ છે. અહીંયા વિપર્યાસ એ ભયનો હેતુ શબ્દમાં જાય છે કે એ હજુ ભય તો રહ્યો જ છે. નિર્ભયતા ક્યારે કહેવાય તો કે સમ્યક દર્શન થાય ત્યારે નિર્ભયતા કહેવાય, પણ અંશે કહેવાય. પરિપૂર્ણ નિર્ભયતા, સંપૂર્ણ નિર્ભયતા તો છેક કેવલ જ્ઞાન થાય ત્યારે કહેવાય. નિશંકતાથી નિર્ભયતા પ્રાપ્ત હોય છે અને નિર્ભયતાથી નિહિસંગતા પ્રાપ્ત હોય છે. સમય સાર્જની ગાથા અને 254મા પત્રનું શીર્ષક કૃપાળુદેવે મૂક્યું. નિશંકતા, ડાઉટલેસનેસ, કોઈ પણ બાબતમાં આત્માની, ધર્મની, તત્વની, સદગુરુ સતદેવની બાબતમાં અંશ માત્ર એક પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય એ સમ્યક દર્શન છે.
એટલે ત્યાં નિશંકતા આવી ગઈ છે, એના 8 ગુણ પ્રગટી ગયા છે. પણ નિર્ભયતા જે આવવી જોઈએ, છેવટની નિર્ભયતા કે કેવલ જ્ઞાન, નથિંગ બટ નોલેજ. હવે ભય કરી જ શું શકે, અજ્ઞાન કરી જ શું શકે, એવું જે કંઈ છે તે તો છેક 12મા સુધી રાખવાનું કહ્યું છે. કેમ કે 11મા ગુણસ્થાનકે જઈને પણ જીવ પડી શકે છે. લોભ વગેરે કશાય ઉદયમાન થાય છે અને માર્ગના અજાણપણાના લીધે પડે છે. વળી માથે સત્પુરુષ રાખતા નથી. એટલે હવે તો આપણને દશા થઈ ગઈ, શું જરૂર છે એમ થઈ જાય છે અને પડવાનું થાય છે. તો કૃપાળદેવ લખે છે કે અવકાશ પ્રાપ્ત થયે સેજ વચ્ચે ચાન્સ મળી જાય છે તો અનાદિ વિપર્યાસ ભયનો હેતુ અમે જાણ્યો છે. એટલે કે કેવલ જ્ઞાન થતાં સુધી ભય તો છે, એટલે કે જાગૃત રહેવાનું છે. છેવટનું થઈ ગયું એમ નહીં. 97 રૂપિયા હોય, 91 રૂપિયા પાસે હોય તો પણ 3, 5, 9, 1 બાકી રહે છે એ યાદ રાખવાનું છે કે એટલું પણ હજી કચાશ છે, પરિપૂર્ણતા નથી. 4 ઘનઘાતી કર્મ જ્યાં છિન્ન થયા છે એવા સહજ સ્વરૂપ પરમાત્માને વિશે તો સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ જાગૃતિ રૂપ તુર્યાવસ્થા છે. આ 12મા ગુણસ્થાનક સુધીની વાત હતી. હવે 13મે ગુણસ્થાનકે શું કે એ ઘાતી કર્મ છિન્ન થયા છે, છેદાઈ ભેદા ગયા છે. કયા ઘાતી કર્મ છે? તો કે સંસ્કૃતમાં હન ધાતુ છે, એટલે હણવું. એના પરથી હણાટ શબ્દ ના આવે, પણ હન પરથી ઘાત શબ્દ આવે. એટલે ઘાત એટલે હણી નાખવું, નાશ કરી નાખવું. શું? તો કે ઘાતી કર્મ. કયા 4 ઘાતી કર્મ છે? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. આ 4 ઘનઘાતી અથવા ઘાતી કર્મ છે જે આત્માના મૂળ ગુણનો નાશ કરવા સમર્થ છે. કર્મ બળ્યો કે આત્મા? તો કે કર્મ બકરા, કર્મ જળ, આત્મા સિંહ અને આત્મા ચેતન. એટલે આત્મા જ બળવાન છે. કર્મ અનંત પ્રકારના, આત્મા પણ અનંત પ્રકારના. કર્મની અનંતી શક્તિ, પૂતગલની પરમાણુની અનંતી શક્તિ, તો આત્માની પણ અનંતી શક્તિ. પણ 9 પ્રકારે અનંતતા કયા છે એમાં આત્મા સર્વોત્કૃષ્ટ સાબિત થાય છે. એટલે કર્મ પાસે આત્મા જ બળ્યો છે. તો કે આવા 4 કર્મને જેણે છેદી ભેદી નાખ્યા, એટલે કે કેવલ જ્ઞાની પરમાત્મા, એવા સહજ સ્વરૂપ પરમાત્માને વિશે કેવલી નથી લખતા કૃપાળુદેવ. આ સહજ સ્વરૂપની વાત છે. પોતે શ્રી સહજ થઈને બેઠા છે તો લખે છે એવા સહજ સ્વરૂપ પરમાત્માને વિશે તો સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ જાગૃતિ રૂપ તુર્યાવસ્થા છે. તુર્યાવસ્થા એટલે તુરિયાના શાકની વાત નથી, ઘીસોડાના શાકની વાત નથી. તુર્યાવસ્થા શું? તો કે ઘોડો, તુરગ, એની પણ વાત નથી. તો તુરીય અવસ્થા. તુરીય એટલે ચોથો ભાગ. કોઈ પણ બાબતમાં તુરીય કહીએ એટલે ચોથો ભાગ, પા કહીએ. જેમ અડધિયું હાફ કહીએ છીએ, તેમ પોણું કહીએ છીએ, તેમ પા કેવું હોય, ચોથિયું કેવું હોય, તો 1/4 કેવું હોય, તો એ તુરીય છે શબ્દ. અહીંયા 4 અવસ્થા છે, એમ તુર્યાવસ્થા શબ્દમાં આવી ગયું. કઈ 4 અવસ્થા છે? દશા કઈ જીવની છે? તો કે કાં તો જીવ સાવ સૂતેલો હોય, સુષુપ્ત અવસ્થામાં હોય, સારી પેઠે ઊંઘી રહેલો હોય, ધર્મ કર્મની ભાન જ ન હોય, નિદ્રા દેવી નહીં પણ મોહરૂપી નિદ્રા, અજ્ઞાનરૂપી નિદ્રામાં ઘેરાયેલો હોય, તો એ સુષુપ્ત છે. અહો સુષુપ્ત વચનને, સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર કોણ? સત્પુરુષના વચનામૃત મંગલાચરણમાં ગાઈએ છીએ તે સુષુપ્ત એટલે સારી પેઠે સૂઈ ગયેલો અજ્ઞાની, ઘોર અજ્ઞાની, ગાઢ મિથ્યાત્વી. એ સુષુપ્ત દશા જીવની છે. પછી સ્વપ્ન દશા છે, પછી જાગૃત દશા છે, અને જે ચોથી અવસ્થાનું આપણે કામ છે તે પરમ જાગૃત સ્વભાવને ભજી રહેલા પરમાત્મા છે. નથિંગ બટ નોલેજ, પ્યોર નોલેજ, એક, અખંડ, અવિનાશી, સંપૂર્ણ, શુદ્ધ, પરિપૂર્ણ એવું જો કોઈ હોય તો જ્ઞાન, કેવલ જ્ઞાન, અને તે તુરીય અવસ્થા છે. ઉજાગરો કહીએ છીએ એ ધર્મનું ઉજાગરો છે, ઉત્કૃષ્ટ જાગરણ છે. બધા રાત્રિ જાગરણ કરે, ધર્મ જાગરણ કરે. કેવલ જ્ઞાની ભગવંતને હર હંમેશ અહોનિશ 24 કલાક ઉત્કૃષ્ટ જાગરણ અવસ્થા છે, જાગૃતિ અવસ્થા છે. એનું નામ તુરીય અવસ્થા. તુરીય ચોથું, એ ચોથા ભાગની અને છેવટની જાગૃતિ રૂપ અવસ્થા છે. એટલે કે સહજ સ્વરૂપ પરમાત્માને, કેવલી પ્રભુને તો સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ જાગૃતિ રૂપ તુર્યાવસ્થા છે. એટલે ત્યાં અનાદિ વિપર્યાસ નિર્બીજ પ્રણાને પ્રાપ્ત થવાથી કોઈ પણ પ્રકારે ઉદ્ભવ થઈ શકે જ નહીં. મૂળિયામાંથી જ ગયું તો મૂળ નથી તો બીજ ક્યાંથી ઉગે? મૂલમ નાસ્તિ કુતો શાખા, ઉગે જ નહીં, નિર્બીજપણું. હવે એકેય ભવ નથી, સંસાર બાળી નાખ્યો, ભવ સંસારનું બીજ બળી ગયું, એટલે હવે ઊભું થાય જ નહીં, ઉગે જ નહીં, સંપૂર્ણ નાશ થયો છે. અનાદિકાળનો મિથ્યા બુદ્ધિ વગેરે જે કંઈ સંસાર ભાવ હતો, દેહ ભાવ હતો, એનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો છે. એટલે કોઈ પણ પ્રકારે હવે ઉદ્ભવ કે ઉત્પત્તિ હોઈ શકે નહીં, થઈ શકે જ નહીં. તો પણ તથાપિ તેથી ન્યૂન એવા વિરતિ આદિ ગુણસ્થાનકે વર્તતા એવા જ્ઞાનીને તો
તો કાર્યે ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ યોગ્ય છે. કેવલ જ્ઞાની ભગવાન તો આપણે કહીએ પરમાત્મા, તમારે ક્યાં કાંઈ કરવાનું છે, એટલે તમારે તો હવે બાકી રહેતું નથી, બધું કરીને બેઠા કૃતકૃત્ય ને કૃતાર્થ છો. પણ તેથી દ્યુન છે એ બધા જ્ઞાની કહે છે, તેથી ઓછા એટલે કે મધ્યમ દશાના અને જગન્ય દશાના યાને 4થી 12મા ગુણસ્થાનકવાળા એ બધા જ્ઞાની પુરુષો એમ કહે છે કે કાર્યને ક્ષણે ક્ષણે તો અમને આત્મજાગૃતિ યોગ્ય છે. એટલે કહે છે પ્રભુ, કેવલી પ્રભુ. અને અહીંયા કૃપાળુદેવ ફરમાવે છે કે જો કેવલ જ્ઞાનીને તો કાંઈ હવે કરવા પણ રહ્યું નથી, પણ એથી સેજ ઓછું હોય એને પણ કરવાનું છે, અને વચ્ચેના છે એને પણ કરવાનું છે. શું કરવાનું છે? તો કે ક્ષણે ક્ષણે કાર્યે આત્મજાગૃતિ યોગ્ય છે. પ્રમાદ વશે 14 પૂર્વ અંશે ન્યૂન જાણ્યા છે એવા જ્ઞાની પુરુષને પણ અનંતકાળે પરિભ્રમણ થયું છે. જે 14 પૂર્વ ભણી ગયા, 1 પૂર્વ એટલે લાખ કરોડ પદ હોય, એના વિશે આપણે અત્યારે વાત કરતા નથી. કેટલા બધા હાથીના વજન જેટલી શાહી જોઈએ ત્યારે એટલું લખાય, અને તેવા જે બધા પૂર્વ ભણી ગયા છે, એટલે કે થોથાના થોથા, શાસ્ત્રોના શાસ્ત્રો, જેને મુખપાઠ છે, કંઠસ્થ છે અને ભણી ચૂક્યા છે, અધ્યયન કરી ગયા છે. એ જમાનામાં તો 1 બોલે 2 બોલે, 1 વાર બોલે 2 વાર બોલે 3 વાર બોલે, 1 પાઠી 2 પાઠી, અને કોઈ એક જ વાર સાંભળીને યાદ રહી જાય તેવું. એટલે કે પુસ્તક રૂપે શાસ્ત્ર રૂપે છપાયું નહોતું, પછી છપાયું કે પૂર્વ આવ્યા. તો તે વખતે લખે છે એવા પદ, એવા પણ જેને મુખપાઠ છે તેવા 14 પૂર્વ જાણી લીધા છે. પણ શું કૃપાળુદેવ લખે છે? સહેજ બાકી રહી ગયું, અંશે ન્યૂન જાણ્યા છે. તો સહેજ એટલે શું? 1 પેરેગ્રાફ 2 પાના બાકી હોય? એવું તો બને નહીં. લાખો કરોડો પાના કે શ્લોક હોય, એમાં 1-2 શ્લોક કે 1-2 પાન બાકી રહી જાય એમ નહીં. પણ અંશે ન્યૂન એટલે મૂળમાં મુદ્દો જે છે તે સમ્યક દર્શન, આત્મજ્ઞાન, એ આત્મા જ જાણ્યો નહીં. બધું જ કર્યું અને આત્મા જ જાણ્યો નહીં. કોઈ કહે કે વચનામૃત જે આખું એક પણ ભૂલ વિના કંઠસ્થ છે, મુખપાઠ છે, આખો નિત્યક્રમ, આખો પ્રજ્ઞાબોધ મોઢે છે. માનો કે કોઈ એવો જીવ હોય, આપણને એની સ્મૃતિ શક્તિ માટે અનહદ માન ઉપજે અને ઉપજવું જ જોઈએ કે એટલો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયક્ષમ છે, પરંતુ માયલાને જ ઓળખ્યો નહીં, આત્મરામને, મુદ્દા માલને જાણ્યો નહીં કે હું શું સ્વરૂપ છે મારું ખરું, એ જ જો જાણ્યા વિનાનું રહી જાય, એટલે કે સમ્યક દર્શન જ ન થાય, તો એ બધું જ્ઞાની પુરુષના ચોપડે જમા નથી, પોતાના ચોપડે જમા નથી. એ જ્ઞાન નથી, એ માહિતી જ્ઞાન છે, એ શાસ્ત્ર જ્ઞાન છે, અનુભવ જ્ઞાન નથી. કૃપાળુદેવ કહે કે શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી નિવેડો છે. માટે એ ભણ્યા પણ ગણ્યા નહીં. સાદી ભાષામાં કે આટલું ભણ્યા પણ ગણતર નહીં, તો ભણતરનું એટલો ભાર જ ઉપાડ્યો એમ જ્ઞાની પુરુષ કહે છે. એટલે 14 પૂર્વનો પાઠી પણ જો પ્રમાદ વશાત આવી રીતે પડી શકે છે, તો બીજાની શું વાત છે? એને પણ અનંતકાળે પરિભ્રમણ થાય છે. આટલું કર્યા પછી સાપ સીડીની રમત જેવું છે, પહોંચી જઈને નીચે પડે, એ તો રમત છે. અહીંયા પણ આ જોવા જેવું છે કે સંસારની ને મોક્ષની રમતમાં છેક સુધી આવીને પણ પડી જાય છે. એ પ્રમાદ શબ્દ આવ્યો એટલે પ્રમાદ જીવનું કેટલું અહિત કરે છે, અકલ્યાણ કરે છે, ખરાબ કરે છે. એ છેક સુધી જઈને પણ પડી જાય છે, અને આવું બને છે. કોઈક વિરલા જીવ અનંતકાળમાં પણ આવા થયા છે, એટલે કૃપાળુદેવને લખવું પડ્યું છે, તીર્થંકરદેવને કહેવું પડ્યું છે. એવા થયા છે, ગણધર કોટીના થયા હોય અને પછી પડવાનું થઈ જાય, લગભગ ગણધર જેવા. આટલું આવડતું હોય, આટલું જ્ઞાન હોય, 14 પૂર્વનો શબ્દપાઠ, 14 પૂર્વનો અર્થપાઠ પણ આવડે, અને તેમ છતાં પોતે પોતાને જ ઓળખ્યો ન હોય. બોલનારો કોરો રહી જાય કે આનું નામ. અને ત્યાર પછી જેની વ્યવહારને વિશે અનાસક્ત બુદ્ધિ થઈ છે તેવા પુરુષે પણ જો તેવા ઉદયનું પ્રારબ્ધ હોય, તો તેની ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિંતવવી અને નિજ ભાવની જાગૃતિ રાખવી. જો આવા જ્ઞાનીને પણ આવું થાય, 14 પૂર્વના પાઠીને પણ થાય, તો જેની વ્યવહારને વિશે અનાસક્ત બુદ્ધિ થઈ ગઈ છે, એટલે કે વ્યવહારમાં એકદમ જ અનાસક્ત ભાવે, વિરક્ત ભાવે વર્તે છે, વૈરાગ્ય ભરપૂર છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ છે, તેવા પુરુષને પણ કોઈક એવો ઉદય હોય, જેમ કે કૃપાળુદેવ, તો એવું પ્રારબ્ધ હોય, તો એને પણ વ્યવહારમાં તો અનાસક્ત જ છે પોતે, તો પરમાત્માએ અનાસક્ત છે, પણ તેમ છતાં એને ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિંતવવી જોઈએ અને નિજ ભાવની જાગૃતિ રાખવી જોઈએ. પોતે પોતાના પરથી લખે છે, પણ લખ્યો છે બીજાને સંબોધીને, આપણને ઉદ્દેશીને, એટલે આપણે કરવા યોગ્ય છે. જે જાગૃત છે એ જ બીજાને જગાડી શકે, જે પામેલો છે એ પમાડી શકે. પામતા ગયા છે, પામી ગયા છે, ને પછી આપણને પણ સાથે લેવા માટે જાણે પમાડતા જાય છે, કહેતા જાય છે કે આમ કરવા યોગ્ય છે,
એટલે જો પ્રમાદ વશાત 14 પૂર્વનો પાઠી પડી જાય તો એથી ન્યૂન ઓછી દશાવાળાને તો કેટલું બધું જાળવવાનું છે એમ વિચારે છે. આ પ્રકારે જ્ઞાની પુરુષને મહાજ્ઞાની એવા શ્રી તીર્થંકરાદિકે ભલામણ દીધી છે. તીર્થંકર દેવે કહ્યું છે, અમે કહીએ છીએ એમ નથી કહેતા અત્યારે, પણ તો પછી જેને માર્ગાનુસારી અવસ્થામાં પણ હજુ પ્રવેશ થયો નથી એવા જીવને તો આ સર્વ વ્યવસાયથી વિશેષ નિવૃત્ત ભાવ રાખવો અને વિચાર જાગૃતિ રાખવી યોગ્ય છે. હજુ સમ્યક દર્શન પહેલાંની યોગ્યતા જોઈએ. માર્ગાનુસારીના 35 ગુણ દરેક શાસ્ત્રમાં આવે, દરેક આમનાઈને માન્ય છે. એમાં પહેલું જ આપણને ગળે ઉતરે એવું નથી કે ન્યાય નીતિપૂર્વક અર્થ ઉપાર્જન. જે કંઈ કમાવવું, રડવું તે ન્યાય નીતિપૂર્વક કરવું, તે પહેલાંમાં જ લગભગ બધાના ચોકડા પડી જાય છે. સાંપ્રત સમયનું 21મી સદી 20મી સદીની આ દેણગી છે. એટલે મુમુક્ષુતાના પાયામાં જ આ પ્રશ્ન આવીને ઊભો રહે. તો બીજા ગુણો પણ હજી વિકસ્યા નથી, એટલે કે કાંઈ દશા જ થઈ નથી, તો પછી તેવા જીવને તો કેટલું બધો વિચારવું જોઈએ. આ બધા જ વ્યવસાય કરતાં જે કંઈ આજીવિકા માટે કરવું પડે છે એમાં ઘણું જાળવવા જેવું છે અને વિશેષ વધુને વધુ નિવૃત્ત ભાવ રાખવાની વાત છે. અને સાથે સાથે જ્યાં સુધી કરવું પડે ત્યાં સુધી વિચારની જાગૃતિ રાખવી યોગ્ય છે. એમ જણાવવા જેવું પણ રહેતું નથી. આટલું લખવાની કૃપા કરુણા કરી અને પછી પાછા કૃપાળુદેવ એમ લખે કે આ કહેવાની જરૂર નથી, નો નીડ ટુ સે, નીડલેસ ટુ સે, એમ કરીને. કેમ કે તે તો સમજણમાં છે જે આવી શકે એવું છે. તો આપ જાણો જ છો, આપ સમજો જ છો, રાધર આપણે અનુભવી રહ્યા છીએ એની જ વાત છે. એટલે કૃપાળુદેવે સીધું કહી દીધું કે તમે સમજી ચૂકેલા જ છો, સમજણમાં આવે એવી વાત છે, સમજાય એવી વાત છે, છતાં અમલમાં આચરણમાં કરતા નથી. ત્યાં સુધી સમજવું ન સમજવું સરખું જ છે. આગળ જઈએ. બોધ 2 પ્રકારથી જ્ઞાની પુરુષોએ કર્યો છે. એક તો સિદ્ધાંત બોધ અને બીજો ઉપદેશ બોધ. 2 પ્રકારનો બોધ કયો? સિદ્ધાંત બોધ અને ઉપદેશ બોધ. બુદ્ધજન થયા, ડાયા થયા, શાણા થયા, સજ્જન છે, સત્પુરુષ છે, સદગુરુ છે, સતદેવ છે, તીર્થંકર દેવ છે, કૃપાળુદેવ છે. તે જે કંઈ કહે છે તે બોધ સ્વરૂપ છે. કેમ કે પોતે જ બોધ સ્વરૂપ થયા છે. આનંદમાનંદ કરમ પ્રસન્નમ જ્ઞાન સ્વરૂપમ નિજબોધ રૂપમ. પછીના કેટલાય પત્રોમાં કૃપાળુદેવ દશા મૂકે છે પોતાની. લિખિતંગ બોધ સ્વરૂપના યથાયોગ્ય. પોતે લિખિતંગ સમાધિ લખી શકે છે એવી દશા છે. લિખિતંગ બોધ સ્વરૂપ લખે છે એવા બોધ સ્વરૂપ પુરુષની વાત છે કે 2 પ્રકારે કહ્યો. એક સિદ્ધાંત બોધ અને એક ઉપદેશ બોધ. બોધ એટલે બૂજી જવું, જે કહીએ છીએ તે પ્રાકૃતમાં બૂજી જવું કહીએ છીએ તે જ બૂઝવાની વાત છે, એ જ બોધ શબ્દની વાત છે. ઉપદેશ કહીએ છીએ તે જ ઉપદેશની વાત છે કે આપણને પણ બુદ્ધજનોના બોધથી આપણને પણ બૂજી જવાય, આપણને પણ આપણો બોધ લાગી જાય, આત્માને આત્માનો બોધ લાગે. તે જ એમનો ભાવ છે, કરુણા છે, અને એ જ આપણને આદેશ છે કે ઉપદેશ છે અને આપણે ઉઠાવવાનો છે. તો ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધનો શું ફરક છે? આમ કરવું ન કરવું, ખવાય ન ખવાય, પીવાય ન પીવાય, જવાય ન જવાય, એવી જે કોઈ વૈરાગ્ય હોય તો થાય, ત્યાગ હોવો જોઈએ, વૈરાગ્ય હોવો જોઈએ, ઉપશમ હોવો જોઈએ. હજી એકડો માંડ્યો નથી, ઠેકાણું પડ્યું નથી, જે પાયાની મૂળ વાત છે એ બધો ઉપદેશ બોધ છે. અને એ આપણને એકેય પોષાતું નથી. પાયાની વાતમાં એમ થાય કે આટલું બધું તો આપણાથી ન થાય તો એટલું કરીએ છીએ, એટલે ત્યાં પણ આપણે છેલ્લે પાટલે બેસી જઈએ, પુરુષાર્થ ઓછો થઈ જાય છે. સિદ્ધાંત બોધની વાત આવે તો કે જીવ, અજીવ, દ્રવ્ય, ભાવ, ક્ષેત્ર, કાળ, આશ્રવ, સંવર, નિજરા, બંધ, મોક્ષ, બધા કેટલા શબ્દો જ ભારેખમ. દ્રવ્ય, ગુણ, પર્યાય, ગુણસ્થાનક, આ બધું ક્યારે સમજાય? તો કે દ્રવ્યાનુયોગ, તો કે એ પણ ભારેખમ છે, એ પણ આપણને કાંઈ કામનું નહીં. તો વ્યવહાર એ કામનો નહીં અને પરમાર્થ એ કામનો નહીં. જાવું ક્યાં? નિશ્ચયની વાત નિશ્ચયાત્મક લાગે, એ તો કરવાની જ છે. અને વ્યવહારમાં તો કે એ તો ઘણી આટી ઘૂંટીને મોટી ઝાડ છે. સાવ સાચી વાત છે. વ્યવહારની ઝાડ, વ્યવહારના કામ વધારે અહિત કરતો છે, પણ વધારે ગૂંચવાડા ભર્યા છે. એ ગૂંચવાયેલું છે, એ ગૂંચ જ છે, એ ઉકેલતા વાર લાગે. પરમાર્થનો માર્ગ સીધો સરળ છે. આત્માની વાત સાવ સીધી છે અને તે આપણને ગળે ઉતરતું નથી. એટલે ઉપદેશ બોધ છે કે વૈરાગ્ય લાવો, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, ત્યાગ વૈરાગ્ય વિના આત્માની મોક્ષની વાત થાય જ કેમ? અને વૈરાગ્ય પછી ઉપશમ ભાવ આવે. તો એ 2 પૈડા કયા છે કે 2 હાથ કયા છે કે 2 આંખ કઈ છે એનો વાંધો પડે. સિદ્ધાંત બોધનો સમજવામાં મન, મગજ, બુદ્ધિને વાંધો પડે. એટલે કૃપાળુદેવ લખે છે કે સિદ્ધાંત બોધ થવાને કારણભૂત એવો ઉપદેશ બોધ છે. જો ઉપદેશ બોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન થયો ન હોય તો
સ્થિતિમાન સ્થિર થવો જોઈએ. 2 દિવસ વૈરાગ્ય આવે ન ચાલે, 10 દિવસ આવે ન ચાલે, 1-5 વર્ષ સારા જાય વૈરાગ્યમાં ન ચાલે, છેક સુધી રહેવો જોઈએ, મેન્ટેન તો થવો જ જોઈએ, રાધર વધતો જવો જોઈએ, વર્ધમાન દશા કરવાની છે. વૈરાગ્ય વધે તો જ વિતરાગતા આવે, વૈરાગ્ય ઘટે તો જે કંઈ રહ્યું સહ્યું હોય એ મૂળથી પણ જતું રહે, મિથ્યાત્વ જ આવે. તો સિદ્ધાંત બોધનું માત્ર તેને શ્રવણ થાય તો ભલે, પણ પરિણામ થઈ શકે નહીં. એટલે કે ઉપદેશ બોધ વૈરાગ્ય ઉપશમની વાત, જે કંઈ કરવા ન કરવાની વાત છે એ બધી જો ગળે ઉતરી હોય અને એ કંઈક ઉપદેશ સ્થિર થયો હોય, એ પ્રમાણે સંપૂર્ણ આચરણ ભલે ન હોય પણ એ માર્ગે પડ્યા હોઈએ, રસ્તે ચાલવા માંડ્યા હોઈએ, તો કાંઈક સિદ્ધાંત બોધ આપણને ગળે ઉતરે અથવા તો એનો અમલ આચરણ થાય. નહીં તો માત્ર સાંભળવા પૂરતું કહેવાય. ભેંસ આગળ ભાગવત નાની પુરુષે લખ્યું નથી, પણ આપણે સમજવા માટે કહેવાય કે કાંઈ સમજાતું નથી, ખાલી આપણે સાંભળે જઈએ. સાંભળીને એક કાન અને બીજો કાન બિલકુલ સીધી લીટીમાં, એટલે ત્યાં ને ત્યાં પસાર થઈ જાય, હવામાં પડી જાય. એમ નહીં, ઉઠીએ ત્યારે પ્રામાણિક કે કાંઈ લઈ જવું નથી એવું નહીં, પણ સાથે રાખવું. સાંભળવું, શ્રવણ કોને કહે છે? જ્ઞાની પુરુષો ધર્મનું શ્રવણ એને કહે છે કે ગ્રહણપૂર્વકનું શ્રવણ તે શ્રવણ છે. કાંઈક પિકઅપ કર્યું, કાંઈક ગ્રાસ્પ કર્યું, કાંઈક પકડ્યું, એમાંથી ઝાલ્યું તો ઝાલ્યું કહેવાય. એક હાથ લંબાવે, બીજો હાથ દેવા માટે, એક લેવા માટે, પણ વસ્તુ પકડે, ઝાલે તો ગ્રહે તો એક ગ્રહણ કર્યું કહેવાય. નહીંતર લગભગ ગ્રહું હોય પણ ટચ ન થાય, હાથમાં લે નહીં, પકડ ન કરે, એને ગ્રહણ કર્યું જતું નથી. અહીંયા ગ્રહણ કર્યું હોય તો જ એ શ્રવણ છે. પછી મનન અને પછી નિધિધ્યાસનની વાત આવે છે. તો અહીંયા ઉપદેશ બોધમાં શ્રવણની વાત મૂકી કે સિદ્ધાંત બોધનું માત્ર શ્રવણ કરી જાય, મોટી મોટી ડાઈ વાતો આત્માની કરી જાય, સાંભળી જાય તો ભલે, પણ કાંઈ પરિણામ થઈ શકે નહીં. કારણ કે પાયા વિનાની ઇમારત છે, અને હજુ તો પાયો અને ફાઉન્ડેશન તો બધા જ કન્સ્ટ્રક્શનમાં હોય છે જ. એવું આવ્યું નથી કે એમને ખોખું ઊભું કરી દેવું. આપણે જાણીએ છીએ અને કરતા હશે લાકડા વગેરેમાં, સિમેન્ટ કોન્ક્રીટ વગેરેમાં તો હજી પાયા પૂરતા જ હોય છે, ભરતા જ હોય છે, અને પછી જ એના પર ઇમારત થતી હોય છે. અહીંયા પણ એમાં તો કદાચ જીવને અવળું જ્ઞાન કે અવળ ચંદાઈ કે પોતાનું ડાપણ કે દોઢ ડાપણ કે એવું કાંઈ ભણતર કે વિદ્યા કાઢે અને પાયા વિનાનું કરે તો ચાલે. અધ્યાત્મની પરમાર્થની વાતમાં, ભગવાનની પરિભાષામાં પાયા વિનાનું ચણતર નકામું છે. માટે પાયાની 4 ભાવના મૂકી છે: મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ. પછી વૈરાગ્યની 12 ભાવના, અને પછી તીર્થંકર નામ કર્મ બાંધવાની 16 કારણ ભાવના છે. એટલે પાયાની ભાવનામાં જ ગાબડું પડે તો ચાલે નહીં. ટૂંકમાં સિદ્ધાંત બોધનું શ્રવણ કરવું હોય, પરિણમન કરવું હોય, સમજાતું કેમ નથી? તો કે ત્યાગ વૈરાગ્ય નથી અને કશાય મોડા પડ્યા નથી. એટલે કર્મગ્રંથ અઘરો લાગે, દ્રવ્યાનું યોગ ગહન લાગે. સિદ્ધાંત બોધ એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છે તે જ્ઞાની પુરુષોએ નિષ્કર્ષ કરી જે પ્રકારે છેવટે પદાર્થ જાણ્યો છે તે જ પ્રકારથી વાણી દ્વારા એ જણાવાય તેમ જણાવ્યો છે. એવો જે બોધ છે તે સિદ્ધાંત બોધ છે. સિદ્ધાંત બોધની વ્યાખ્યા મૂકી કે માત્ર દ્રવ્યાનું યોગ, તો કે એમ સીધું કહી દેવાની બદલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છે. પદાર્થ કહેતા આત્મા પણ પદાર્થ છે, અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, કાળ, એ જે 6 દ્રવ્ય કહીએ છીએ એ ષટ દ્રવ્યાત્મક જગત. 9 પદાર્થ કયા? જીવ, અજીવ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા, મોક્ષ, અને વચ્ચે બે રહ્યા તે પુણ્ય અને પાપ. આ 9 તત્વ કહો એને 9 પદાર્થ કયા જાય છે. એ 9 પદાર્થનું જ્ઞાન કયો, 6 દ્રવ્યનું જ્ઞાન કયો? તો કે જે પદાર્થ સિદ્ધ થઈ ગયો છે, જ્ઞાની પુરુષ જ્ઞાનમાં જોયું છે કે આ જીવ તત્વ કહેવાય, આ અજીવ તત્વ કહેવાય, આને સંવર કહેવાય, આને મોક્ષ કહેવાય. તો એ જે બધું જોયું, જાણ્યું, અનુભવ્યું, અને જેટલું વાણી ધર્મમાં આવી શકે, વક્તવ્યપણે જેટલું કહી શકાય એટલું કહ્યું છે, તે બધું જણાવ્યું છે. નિષ્કર્ષ રૂપે કીધું છે. નિષ્કર્ષ કપડું ધોયું, નીચોવ્યું, નિતાર્યું ને નિચોડ કહીએ છીએ, સાર કહીએ છીએ. શાસ્ત્રનો સાર, આત્માનો સાર, આત્મા થઈને બેઠા પછી જે નિશ્ચય આવ્યો છે તે કહી દે છે. અને તેવો જે બોધ છે તે સિદ્ધાંત બોધ છે. અનુમાનનો બોધ નથી, અનુભવ સિદ્ધ હકીકત છે. જ્ઞાનમાં જોયેલું, જાણેલું, અનુભવેલું છે પછી લખે છે એ સિદ્ધાંત બોધ છે. પણ પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતરાયરૂપ તેને અનાદિ વિપર્યાસ ભાવને પામેલી એવી બુદ્ધિ છે. આપણી બુદ્ધિ આડી આવે છે. પ્રભુ શ્રીજીના બોધમાં આવે કે બુદ્ધિ હજામણી છે. હવે એનો સાર શું કહેવો, એનો બોધ શું લેવો આપણે સમજવાનું છે કે બુદ્ધિ મૂકી દેવા જેવી છે.
એ બુદ્ધિનો ત્યાગ કરી દેવા જેવો છે. નકામું લીધું છે, ખોટું ગ્રહણ કરી લીધે છે, અને એ છૂટકો નથી, છોડ્યા વિના છૂટકો નથી, મૂક્યા વિના મુક્તિ નથી. તો એવી વિપર્યાસ બુદ્ધિ, અનાદિકાળનું સંઘરેલું મિથ્યાત્વ આમ થપ્પા કરી દીધા છે. તો એ બધા મૂકવાના છે, એનું બળ ઘટાડવાનું છે. તો કે એને અંતરાય છે કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપર્યાસપણે પદાર્થ સ્વરૂપને નિર્ધારી લે છે, તે વિપર્યાસ બુદ્ધિનું બળ ઘટવા, યથા સ્વરૂપ વસ્તુને જાણવાને વિશે, યથાવત વસ્તુ સ્વરૂપ જાણવાને વિશે પ્રવેશ થવા જીવને વૈરાગ્ય અને ઉપશમ બે સાધન કયા છે. આટલી મહત્તા બતાવી છે કે અનાદિકાળનું મિથ્યાત્વ કાઢવાનું છે, એટલે એના પર ભાર મૂક્યો. અને છેલ્લે વધારે ભાર છે કે એવું નથી કરવાનું, એને કાઢી મૂકવાનું છે. એટલા માટે શું સાધન? તો કે વૈરાગ્ય અને ઉપશમ. અને એવા જે સાધનો જીવને સંસાર ભય દૃઢ કરાવે છે, તે સાધનો સંબંધી જે ઉપદેશ કયો છે તે ઉપદેશ બોધ છે. હવે ત્યાગ વૈરાગ્ય કેવી રીતે આવે, વૈરાગ્ય અને ઉપશમ કેવી રીતે કરવું, અને હોય તો કેવી રીતે દૃઢ કરવું, એના વિશે જે કંઈ કહેવામાં આવે છે તે બધું જ ઉપદેશબોધ છે. એટલે ઉપદેશબોધ આપણે કહીએ ને, પહેલાં સહેલું સમજાતું નથી તો અઘરાની વાત ક્યાં કરવી, પણ આપણો ગોલ તો સોનો જ છે, પૂર્ણનો જ છે. એટલે પછી એકડો માંડવાનો છે. એકડો એટલે હજી સમ્યક દર્શન ધર્મની શરૂઆત, સદગુરુનું ઓળખાણ, સત્પુરુષનું ઓળખાણ એટલે હજી એકડો. અને એ પણ હજી પોતાને લાગે, પામે, સાચું ઓળખાણ હોય, પોતે તેવો થાય તો એકડો થયો. ધર્મની, ભક્તિની અને મોક્ષ માર્ગની શરૂઆત એકડાથી છે. અને એકડો એટલે સમ્યક દર્શન. પછી સમ્યક દર્શન થતાં પહેલાંની દશા એ એકડા પહેલાંના મીંડા છે. પણ એકડા પહેલાંના મીંડા એમ પહેલાં લખતાય નહીં ને બોલતાય નહીં. અને હવે કમ્પ્યુટરની દુનિયામાં ઝીરો મુકાય જ મુકાય. એકડા પહેલાં કે આંકડા પહેલાં મીંડા મૂકવાની જરૂર શું, પણ મુકાય જ છે. એટલે એ વળી સૂચવે છે કે જુઓ આમ જ છે. એ મીંડા મૂકતા જીવને બોધ લાગે છે કે પહેલાં મીંડા મૂકેલા છે, હજી મીંડા જ છે, આગળ આંકડા છે, આપણે આંકડા પછીના મીંડામાં રસ છે, એટલે ગુણાકાર થયા કરે. તો અહીંયા ઉપદેશ બોધનું આટલું મહાત્મ્ય છે એમ જણાવ્યું છે. અને વૈરાગ્ય અને ઉપશમ એ બે સાધન મુખ્ય છે. આગળ જઈએ. આ ઠેકાણે એવો ભેદ ઉત્પન્ન થાય છે કે, એટલે કે આ વસ્તુ વાંચતા વિચારતા એવો ભેદ એટલે એવો વિકલ્પ થાય છે કે તરત જ પ્રશ્ન થાય, સવાલ થાય. ભેદ એટલે તફાવત, તો કે નહીં, ભેદ એટલે વિકલ્પ થાય છે. કે ઉપદેશ બોધ કરતાં સિદ્ધાંત બોધનું મુખ્યપણું જણાય છે. કેમ કે ઉપદેશ બોધ પણ તેને અર્થે જ છે. 100 રૂપિયા માટે મહેનત કરવાની છે તો 100ની જ કરીએ ને. પહેલાં એકડો ને બેગડો ને બધો સરવાળો ક્યાં ધીમે ધીમે કરવો ને શીખવું. અથવા તો એકડે મીંડે 10, 1 અને 10 મીંડું મૂકવું સહેલું, પણ 2 થી 9નો કોન્સેપ્ટ આવડ્યા વિના કે કર્યા વિના 10ની કોઈ કિંમત નથી, સમજાય પણ નહીં કે 10 એટલે શું. એટલે 1 અને બાજુમાં મીંડું જ મૂકવાનું છે. 10 હાથે કરી લઈએ કે શીખી લઈએ તો ચાલે નહીં. આપણને પણ 1 થી 10 ક્રોનોલોજીકલ ક્રમમાં જ કોઈ પણ લેંગ્વેજમાં શીખવવામાં આવ્યું છે. એટલે 1 થી 10 તો કે 2 થી 9 કરવાની જરૂર નથી, એવો વિકલ્પ થાય. એટલે કોઈને એવો દલીલ, તર્ક, વિકલ્પ ભેદ થાય તો કૃપાળદેવ લખે છે કે સીધો જ સિદ્ધાંત બોધ સમજીએ તો આત્મા છે ને આત્મા નિત્ય છે, કરતા છે, ભોગતા છે. અમુક અપેક્ષાએ છે ને અમુક અપેક્ષાએ નથી. મોક્ષ છે ને મોક્ષનો ઉપાય છે, અને પૂરું થઈ ગયું. છેલ્લે મોક્ષ આવી ગયો. કોઈ બોલવામાં આવી ગયો, 6 પદનો પત્ર બોલીએ તો, પણ પછી મોક્ષ થઈ જતો નથી. એવી રીતે કહે છે કે ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધમાં ભલે આમ થાય કે પહેલો ઉપદેશ બોધ, પણ જરૂર શું છે, સીધો સિદ્ધાંત બોધ કરીએ તો. પણ એવી દશાવાળા ભાગ્યે જ કોઈ હોય છે, એ લેવલના, એ કેટેગરીના કે એટલું કેલિબર ધરાવનાર ભાગ્યે જ કોઈ વિરલા જ્ઞાની પુરુષ હોય કે જન્મતા વેદ અથવા તો બચપણથી કે જ્યારથી પણ જાણે ત્યારથી હું દેહ અને આત્મા જુદા છે અને પોતાને ભેદ જ્ઞાન થઈ જાય, વિવેક જ્ઞાન પ્રગટી જાય, એવું જવલ્લેશ બને કૃપાળદેવ જેવા અથવા એવા કોઈ જ્ઞાની પુરુષ. બાકી થતું નથી. કાં તો સદગુરુના ઉપદેશથી થાય છે, કાં તો સત્શાસ્ત્રના અધ્યયનથી થાય છે. ઘણું કરીને કોઈને કોઈ ભાવમાં સદગુરુના બોધથી કે ઉપદેશથી જ જીવ પૂજે છે. આ ભાવમાં કદાચ હોય વા ન હોય, પણ આગલા ભાવમાં તો હોય જ હોય. એટલે એ અપેક્ષા એ વાત છે. તો પછી સિદ્ધાંત બોધનું જ પ્રથમથી અવગાહન કર્યું હોય તો જીવને પ્રથમથી તે ઉન્નતિનો હેતુ છે. પહેલેથી જ આબાદી પ્રગતિ બરાબર જોરદાર ગુણાકારમાં થવા માંડે. અવગાહન એટલે કે ડૂબકી મારવી, ઉતરી જવું, સ્નાન કરી લેવું, ભીંજાઈ જવું. તો સ્પંજિંગ કરીએ અને થોડુંક ભીંજાય એમ નહીં, પણ બરાબરનું
જાણે કે નદીમાં, ટબમાં, દરિયામાં, જેમાં પણ કરીએ તેમાં, તો કે ઊભા શાવર લઈએ એમ એક સમજવા માટે છે. બેઠા બેઠા નાહી લેવું એમ કે રીતસરનું એકદમ જ નદી દરિયામાં ઝંપલાવીને જે આખો જ ગળાબૂડ બરાબર ભારોભાર જલોજલ થઈ જાય અને જે સ્નાન થાય તો કે અવગાહન છે. ઊંડી ડૂબકી લગાવીને, ગોતા લગાવીને, એટલે કે બરાબર ભીંજાઈ જાય, પૂરેપૂરો ભીંજાઈ જાય તો એ અવગાહન છે. એના પરથી શબ્દ આવ્યો કે નિષ્ણાત. સ્નાન કરી લે છે, પૂરેપૂરું સ્નાન કરે છે, ઉપલક્યું નહીં. ભગવાનનો બોધ તો ઓછું પાણી ઢોળીને કરવાનું છે, આજ્ઞા એમ છે. આ તો એક વાત થાય છે. તો એ જે અવગાહન છે એના પરથી નિષ્ણાત શું છે એ સાથે સાથે બીજી વાત કીધું કે નિષ્ણાત ઉપર હવે આ જમાનામાં બધા ભૂલથી મીંડા મૂકતા થઈ ગયા છે. ગમે ત્યાં મીંડા મૂકવાની ટેવ હોય, એમાં નિષ્ણાતમાં મીંડું મૂકે, મોટી ભૂલ છે. નિષ્ણાત એમાં શણા ઉપર મીંડું હોય નહીં. નિસ્નાન, જે કંઈ હતું, જે વિષયમાં પડ્યા તેનું સંપૂર્ણ સ્નાન કરી લીધું, અવગાહન કર્યું, ડૂબકી લગાવી દીધી, મરજીવા થઈને જાણે કે ડિગ્રી લઈને, મોતી લઈને બહાર નીકળ્યા, એના નિષ્ણાત. જે કલાના વિદ્યાના નિષ્ણાત હોય તે સ્નાન કરી લીધું. પછી સંધિ થઈ ગઈ, સ્નાન, સ્નાતક અને નિષ્ણાત. તો એમાં મીંડું ક્યાં આવ્યું? મીંડું ઉડી જ જાય છે, મીંડું જ છે. તો નિષ્ણાત જ શબ્દ છે એ જ અહીંયા કહ્યું છે. એટલે કહેવાય જાય છે કે અવગાહન કરે છે, ઊંડી ડૂબકી લગાવે છે. આત્મસિદ્ધિ બોલી ભણી જવાની આજ્ઞા છે એમ નહીં. કનુભાઈ બોલાવતા, આ પ્રકારે જો વિચાર ઉદ્ભવે તો તે વિપરીત છે, કેમ કે સિદ્ધાંત બોધનો જન્મ ઉપદેશ બોધથી થાય છે. અહીંયા આપણે વાત કરી કે આ ઠેકાણે એવો ભેદ ઉત્પન્ન થાય છે કે ઉપદેશ બોધ કરતાં સિદ્ધાંત બોધનું મુખ્યપણું જણાય છે, કેમ કે ઉપદેશ બોધ પણ તેને જ અર્થે છે. તો પછી સિદ્ધાંત બોધનું પ્રથમથી જ અવગાહન કર્યું હોય તો તે જીવને પ્રથમથી જ ઉન્નતિનો હેતુ છે. અને આ પ્રકારે વિચાર ઉદ્ભવે તો તે વિપરીત છે, કેમ કે સિદ્ધાંત બોધનો જન્મ ઉપદેશ બોધથી થાય છે. તો પરમ કૃપાળુ દેવે પ્રસ્તુત પત્રમાં ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધ એમ બે પ્રકારે બોધ કયા છે. કેમ કે અનંતા તીર્થંકર દેવે એમ કહ્યું છે અને કેવલી પ્રરૂપિત ધર્મ એમ કહે છે અને પોતે તો એમ કહે જ છે. તો એમાં ઉપદેશ બોધ સિદ્ધાંત બોધમાં પહેલો કયો? તો દલીલ એમ કરવામાં આવે છે કે ઉપદેશ બોધ હોય તો જ સિદ્ધાંત બોધ પરિણમે. એટલે ઉપદેશ બોધની મુખ્યતા છે, પ્રાયોરિટી છે. પણ દલીલ કરવાની ટેવ પડી ગઈ છે. તો કૃપાળુદેવ આપણા વતી અહીંયા કહે છે કે એવો ભેદ યાને કે એવો વિકલ્પ ઉત્પન્ન થાય છે કે જો સિદ્ધાંત બોધ જ સમજવાનો છે તો પછી પહેલું એ જ સમજીએ તો સીધું જ 100%નું ચઢાણ જ કરીએ તો કેમ? 1થી પણ ભણી ગણીને 1થી 10 સુધી જવાનું છે, 10 પછી 100 જ લેવાનું છે, 100 સુધી પહોંચવાનું છે, તો એ કરીએ તો કેમ? તો એનો જવાબ આવે છે કે પહેલેથી જ એ પ્રમાણે પરિણમી શકતું નથી. ઉપદેશ બોધ હોય તો જ સિદ્ધાંત બોધ પરિણમી શકે છે. જેને વૈરાગ્ય ઉપશમ સંબંધી ઉપદેશ બોધ થયો નથી તેને બુદ્ધિનું વિપર્યાસપણું વર્ત્યા કરે છે. જેને વૈરાગ્ય અને ઉપશમ જ નથી એને ઉપદેશ બોધ લાગ્યો જ નથી. ઉપદેશ બોધ એટલે આમ કરવું ન કરવું, સંસાર ખારો છે, કડવો છે, એવી બધી જે વાત છે તેમાં આપણે મીઠાશ માની છે, વાલપ માની છે અને વાલપ ગણી છે. તો એમ વર્ત્યો જાય તો એને ઉપદેશ બોધ ક્યારેય લાગુ પડી શકે નહીં. પહેલાં તો પાયામાં વૈરાગ્ય જોઈએ. વૈરાગ્યની પાયા વિનાની ઇમારત થતી નથી એમ કહેવું છે. આગળ જઈએ. અને વૈરાગ્ય પછી તરત જ આવે છે તે ઉપશમ આવે છે. એટલે બુદ્ધિનું વિપર્યાસપણું વર્ત્યા કરે છે તે શું? તો કે અવળી બુદ્ધિ થાય છે, વિપરીત બુદ્ધિ થાય છે, ઊંધી બુદ્ધિ થાય છે, બધું ઉલટું થઈ જાય છે, તે વિપર્યાસપણું છે. વિપર્યાસ, વિપર્યાય જુદું છે, એ વિપરીત પર્યાય રૂપાંતર કહીએ છીએ તે. અહીંયા વિપર્યાસ શબ્દ છે એટલે વી તો વિપરીતતા જ છે. શેની વિપરીતતા? તો કે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ ન માનતા, ઊંધું માનવું, જુદું માનવું નહીં, બિલકુલ ઊંધું માનવું, બિલકુલ વિભ્રમ એટલે કે ભ્રાંતિમાં રહી જવું, વહેમમાં રહી જવું, ભ્રમણામાં રહી જવું અને પછી પાછું એમ માનવું કે હું જે માનું છું તે સાચું છે અને સારું છે. દેહ અને આત્મા જુદા છે એમ નાની પુરુષો પોકાર કરીને કહે છે તો પણ એમ થઈ જાય છે કે દેહ તે હું છે, દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ. એમ ગાતી વખતે કે બોલતી કે સાંભળતી વખતે પણ દેહાધ્યાસ વર્તે છે કે હું દેહ, મને વાગ્યું, મને પડ્યું, મને ગરમી થઈ, મને સારું લાગ્યું, મને નથી ફાવતું વગેરે. તો ત્યાં દેહ ભાવ કે દેહાત્મ બુદ્ધિ કે વિચારવાનું છે એમ કૃપાદેવી કહે છે કે બુદ્ધિનું વિપર્યાસપણું વર્ત્યા કરે છે. આ વિપર્યાસપણું સમજવા માટે વાત છે. 25 પ્રકારના મિથ્યાત્વમાં પણ વિપરીત મિથ્યાત્વ કહીએ છીએ, વિપરીત અભિનિવેશ કહીએ છીએ.
ટોડરમલજી મોક્ષમાર્ગ પ્રકાશકમાં હંમેશા વિપરીત અથવા તો મિથ્યા અભિનિવેશ શબ્દ વધારે વાપરે, તો એ અહીંયા વિપર્યાસ છે એ જ કેવું છે, બીજું કાંઈ નથી. એટલે મિથ્યાત્વ કહેવાની બદલે, અજ્ઞાન કહેવાની બદલે વેદાંત દર્શન જેને ભ્રાંતિ કહે છે તે કેવું છે. એટલે કે જૈન પરિભાષાથી મિથ્યાત્વ જ છે, પણ શબ્દથી લઈએ તો મિથ્યાત્વ શબ્દ મૂક્યો નથી. વિપર્યાસ બુદ્ધિ તે વિપર્યાસ બુદ્ધિ છે, તેથી ઊંધું જ માનવું છે, ખોટું માનવું છે એમ પણ નથી લખ્યું, ઊંધું માનવું છે. એટલે ઊંધાને તો જુઓ, સીધો હાથ હોય તો હથેળી કહેવાય, નહીં તો ઊંધો હાથ હોય તો કોઈ એને હાથ કહે, ઊંધો હાથ કહે, પણ હથેળી કહે નહીં. અને મહાત્મ્ય હથેળીનું છે, હથેળીમાં મોક્ષ છે. તો સીધો હાથ, સીધી હથેળી, ઊંધાને હથેળી કહેતા નથી. એટલે ઊંધાનું સીધું કરવું એમ પ્રભુશ્રીજીના બોધમાં વારંવાર આવે. તો આ વિપર્યાસપણું એટલે અસત બુદ્ધિ વર્ત્યા કરે છે એમ કહી શકાય. બુદ્ધિનું વિપર્યાસપણું એટલે સદબુદ્ધિના બદલે અસત બુદ્ધિ વર્ત્યા કરે છે એમ જરૂર કહેવાય. એટલે કે ભ્રાંતિ છે, ખોટું છે, વેમ છે, મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. અને જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસપણું હોય ત્યાં સુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે થવું જ સંભવે છે. એક વસ્તુ ઊંધી થઈ એટલે પછી બધું જ ઊંધું પડવાનું છે, એમાં આપણે અનુભવથી કહી શકીએ છીએ. એક વખત જેટલા ડગલા ખોટા ગયા, કાર જેટલી ડિરેક્શનમાં જેટલા પગલાં કે જેટલા માઇલ કે જેટલા કિલોમીટર ખોટા ગયા, એટલા જ પાછા આવવા પડે. સ્વચ્છંદમાં પણ કહ્યું કે પ્રાય બમણો થાય, અનેક ગણો નહીં, અનંત ગણો નહીં. જેટલું ખોટું ગયા, જેટલું જુદું ગયા નહીં, જેટલું ખોટું ગયા એટલું જ પાછું આવવું પડે છે. 5 ડગલા ખોટા ચાલ્યા તો 10 ડગલા જ કરવા પડે. 5 પાછા આવવાના ને 5 બીજા. એટલે કે સમજી શકાય એ વાત છે કે બધું બમણું થાય છે. તો અહીંયા પણ એમ જ કહ્યું કે બુદ્ધિનું વિપર્યાસપણું જો ઊંધેથી શરૂઆત થઈ તો બધું જ ઊંધું ચાલે છે. કેમ કે પછી કારણ આપ્યું છે કૃપાળુદેવે કે ચક્ષુને વિશે જેટલી ઝાંખપ છે તેટલો ઝાંખો પદાર્થ તે દેખે છે. અને જો અત્યંત બળવાન પડળ હોય તો તેને સમૂળગો પદાર્થ દેખાતો નથી. તેમ જેને ચક્ષુનું યથાવત સંપૂર્ણ તેજ છે તે પદાર્થને પણ યથાયોગ્ય દેખે છે. જે પદાર્થ કે વસ્તુ કે ઓબ્જેક્ટ છે એ તો જેમ છે તેમ છે, પણ જોનારની દૃષ્ટિમાં ભેદ છે એમ કેવું છે. કે જેને પડળ આવી ગયું છે, કોઈને કોઈ કારણે છારી આવી ગઈ છે, આવરણ આવી ગયું છે, અંતરાય આવી ગયો છે, તો એ યથાયોગ્યપણે જોઈ શકતો નથી. વસ્તુ તો તે જ છે, પણ જોનારોય તે જ છે, પણ એના વિઝનમાં, એના દર્શનમાં, એની દૃષ્ટિ આડે કંઈ એવું આવી ગયું તો તેથી કરીને એ બરાબર જોઈ શકતા નથી. જેનું સંપૂર્ણ તેજ છે એ વસ્તુને, પદાર્થને જેમ છે તેમ જોઈ શકે છે. આપણા અનુભવની વાત છે. તેમજ જે જીવને વિશે ગાઢ વિપર્યાસ બુદ્ધિ છે તેને તો કોઈ રીતે સિદ્ધાંત બોધ વિચારમાં આવી શકે નહીં. ગાઢ વિપર્યાસ બુદ્ધિ એટલે બીજું કાંઈ નથી લાગતું પણ ગાઢ મિથ્યાત્વ, ગાઢ અજ્ઞાન, ઘોર અજ્ઞાની, ભયંકર અજ્ઞાની. જંગલમાં ભૂલો પડ્યો હોય અને ભયંકર હોય તેવું. એટલે કે મિથ્યાત્વ, મોડું મિથ્યાત્વ, મંદ મિથ્યાત્વ પણ છે અને ગાઢ મિથ્યાત્વ છે. પહેલી દૃષ્ટિમાંય નથી આવ્યો. એટલે કે મિથ્યાત્વી ને એમાંય ગાઢ મિથ્યાત્વી છે. લોંગ વે ટુ ગો આપણે કહીએ છીએ તેના જેવી વાત છે કે મોક્ષ માર્ગમાં તો હજી એન્ટ્રી થઈ જ નથી, પણ મોક્ષની વાત સાંભળવી પણ નથી ગમતી એવા પણ છે. અને સાંભળવી કદાચ સન્મુખ થવા આવે તો પણ હજુ ગાઢ મિથ્યાત્વ તો રહ્યું જ છે. એ ગાઢ મિથ્યાત્વમાંથી મંદ મિથ્યાત્વ થશે ત્યારે જ એને કંઈક રુચિ થશે, સાંભળવું ગમશે, ધર્મ શ્રવણ સુધી આવશે. એટલે પરિત સંસારીની તો વાત જ નથી કે જેને સમ્યક દર્શન થઈ ગયું, બુકિંગ થઈ ગયું અને મોક્ષમાં પહોંચી જાય, વહેલો કે મોડો જાય એની તો વાત જ નથી આવતી. અહીંયા ગાઢ મિથ્યાત્વીની વાત છે. તેને તો કોઈ રીતે સિદ્ધાંત બોધ વિચારમાં આવી શકે નહીં. સિદ્ધાંત બોધ એના સુધી જઈ શકે નહીં અને પોતે સિદ્ધાંત બોધ સુધી જઈ શકે નહીં તો વિચારમાં તો ક્યાંથી જ આવે. કર વિચાર તો પામ, પણ શ્રવણ નથી, ગ્રહણ નથી, મનન નથી, નિધિધ્યાસન સુધી તો પહોંચે જ કેમ? પકડ થાય જ કેમ? વસ્તુથી જ ક્યાંનો ક્યાંય દૂર છે. જેની વિપર્યાસ બુદ્ધિ મંદ થઈ છે તેને તે પ્રમાણમાં સિદ્ધાંતનું અવગાહન થાય. માનો કે મંદ મિથ્યાત્વ છે, મોડું મિથ્યાત્વ છે, જીવ મોડો પડ્યો છે, કર્મ થોડા પાતળા પડ્યા છે, માર્ગ આપે છે તો એને વિપર્યાસ બુદ્ધિ મંદ થઈ છે, એકદમ ઉલટો નથી, 100% ઉલટો નથી, તો તેને તેના પ્રમાણમાં સિદ્ધાંતનું અવગાહન થાય. અવગાહન એટલે ડૂબકી લગાવી સ્નાન કરવું, એટલે જરાક ભીંજાય એ પાણી અડી જાય એના જેવું છે, કાંઈક ખબર પડે. અને પછી જેણે તે વિપર્યાસ બુદ્ધિ વિશેષપણે ક્ષીણ કરી છે એવા જીવને વિશેષપણે સિદ્ધાંતનું અવગાહન થાય.
જેણે ક્ષીણ જ કરી દીધું છે, ઊંધાઈ લગભગ જતી રહી છે, આડોળાઈ જતી રહી છે. એટલે 90%, 95%, 50% જેમ કહો તેમ દરેક જીવનું ભિન્ન ભિન્ન છે. તો એ પ્રકારે જેને વિપર્યાસ બુદ્ધિ એટલે કે ઉલટપુલટમાંથી, મિથ્યાત્વમાંથી વિશેષપણે ક્ષીણ થઈ ગયું છે, એટલે કે મિથ્યાત્વ લગભગ ક્ષીણ થઈ ગયું છે, તો તેને તે પ્રમાણમાં વિશેષપણે સિદ્ધાંતનું અવગાહન થાય. એમાં ખરેખર ડૂબકી લગાવે છે અને એમાંથી બહાર પણ આવે છે. મરજીવાની જેમ એક વખત એમાં પડ્યો અને પછી નિષ્ણાત થઈને બહાર નીકળે છે. તે નિષ્ણાત એ શું છે તો કે સ્નાન કરી નાખ્યું, તો કે વિષય કષાયનું સ્નાન કરી નાખે છે અને ઉપશમ સમ્યક દર્શન સુધી પહોંચી જાય છે. અને ઉપશમ સમ્યક દર્શન એટલે ક્ષાયિક સમ્યક દર્શન જેટલું જ નિર્મળ છે અને 2 ઘડી સુધી ટકે છે. એટલે વિચારની નિર્મળતા ત્યાં કહી જાય છે કે હો પ્રભુ, આ ભાવની નિર્મળતા ન કહી પણ ત્યાં વિચાર શબ્દ લીધો કૃપાળુદેવે, કે આ વિચારની, આત્મવિચારની નિર્મળતા ત્યાં છે. અને જો ત્યાં સુધી પહોંચ્યો તો કામ થઈ જ ગયું. એટલે વિપર્યાસ બુદ્ધિ એને મંદ કરવી અને એને ક્ષીણ કરવી એમ ઉપાય જણાવ્યો. આગળ જઈએ. ગૃહ, કુટુંબ, પરિગ્રહ આદિ ભાવને વિશે જે અહમતા મમતા છે અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગ દ્વેષ કસાય છે તે જ વિપર્યાસ બુદ્ધિ છે. આપણે ભૂલ ન કરી બેસીએ એટલે વિપર્યાસ બુદ્ધિની પરમ કૃપાળુદેવે વ્યાખ્યા પણ મૂકી દીધી કે મિથ્યાત્વય નથી કહેવું, ભ્રાંતિએ નથી કહેવી, વેમય નથી કહેવો, ખોટાઈ નથી કહેવા. એટલે આપણને દુઃખ ન લાગે, ખરાબ ન લાગે. એટલે વિપર્યાસ બુદ્ધિને સારી રીતે ડિફાઇન કર્યું છે, રિફાઇન રીતે કર્યું છે. કે કઈ રીતે? કે ગૃહ, કુટુંબ, પરિગ્રહ આદિ ભાવને વિશે બધું લઈ લીધું. ઘરના ને ચીજ વસ્તુ, ઘર વખરી બધું આવી ગયું. ગૃહ, કુટુંબ અને પરિગ્રહ વગેરે ભાવને વિશે જે અહમતા મમતા છે, હું પણ ને મારાપણું છે, તેની પ્રાપ્તિ અપ્રાપ્તિના પ્રસંગમાં મળ્યું તો મેળવીને વધારવામાં, રક્ષણ કરવામાં, ક્ષેમ કુશળ રાખવામાં કોને? પરિગ્રહને. એમાં રસ છે. અને પછી અપ્રાપ્તિ ન મળ્યું તો કેમ મળે, ક્યારે મળે એમાં રસ છે. તો એમાં વૈરાગ્ય ઉપશમ તો રહેતો જ નથી. તો એની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગ દ્વેષ કસાય થાય છે, ગમાણ ગમા થાય છે, ઓછી વધતી આવક લાગે છે, ઓછા વધતા નિમિત્ત લાગે છે, ઓછા વધતા પરિણામ થાય છે, તે જ વિપર્યાસ બુદ્ધિ છે. કૃપાળુદેવ જ્યારે લગાડવાનો હોય ત્યારે જ લગાડે. તે વિપર્યાસ બુદ્ધિ છે. અને બીજી પણ વિપર્યાસ બુદ્ધિ છે એમ નહીં, તે જ વિપર્યાસ બુદ્ધિ છે. હવે આપણને આમાં આપણું માથું ઉતારી લીધું છે કે ઘર અને ઘરના અને પરિગ્રહ એટલે આરંભ સમારંભની વાત છે. તો આરંભ સમારંભનો ત્યાગ, આરંભ પરિગ્રહનો ત્યાગ અને એના મૂળમાં વૈરાગ્ય અને ઉપશમ હોય જોઈએ તો થાય, એવા પત્રનો આખો સાર છે. આપણને જ પૂછવાનું છે કે ઘરના ગૃહ કુટુંબમાં જે આવ્યું તે અને પરિગ્રહ. તો કે આમ તો ઘણી રીતે પરિગ્રહ, પણ બાહ્ય પરિગ્રહ તો જ્ઞાની પુરુષ સિવાય આંગળી ચીંધનારા ઘણા છે સમાજમાં કે ઘરમાં કે બધે જ. પણ અંતરંગ પરિગ્રહ પ્રત્યે આંગળી ચીંધનારા તો ભગવાન, જ્ઞાની ભગવંત જ છે. કે હે જીવ, મિથ્યાત્વ લઈને બેઠો છે એ મોટામાં મોટો પરિગ્રહ છે. વિપર્યાસ બુદ્ધિ કહેતા વિપરીત એ જે માન્યું છે એ મોટામાં મોટો પરિગ્રહ. પછી ક્રોધમાન, માયાલોભ વગેરે કશાય નો કશાય છે. 4 કશાય, 9 નો કશાય અને 13ની ઉપર સૌથી પહેલું તે મિથ્યાત્વ. આ 14 પ્રકારનો અંતરંગ કે આંતરિક પરિગ્રહ છે, એના પ્રત્યે દૃષ્ટિ નથી. બાહ્ય પરિગ્રહ ધન, ધાન્ય, ધાતુ, પશુ, દાસ, સેવક, નોકર થી માંડીને જે કાંઈ છે તે 9-10 પ્રકારના, એમાં બધું આવી જાય છે. એમાં ફર્નિચર પણ આવી જાય છે. એ બધો પરિગ્રહ છે. એ બધા લક્ષ કરાવી શકે, આપણને દેખાય છે. પેલો પરિગ્રહ દેખાતો નથી. એટલે બધા પરિગ્રહને લઈ લીધું છે. ગૃહ કુટુંબ પરિગ્રહ, બાહ્ય પરિગ્રહ અને અંતરંગ પરિગ્રહ. એના વિશેના જે કાંઈ ભાવ કે પરિણામ થાય છે તે, અને તેના વિશે જે અહમતા મમતા, હું અને મારું કે મારાપણું થાય છે તે, અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ, મેળવવું કે ન મેળવવું, મેળવ્યા પછી શું, ન મેળવવામાં શું, અને જે કાંઈ પરિણામની ઊંચા નીચા થાય છે, અસ્વસ્થતા થાય છે, આપણા બધાનો અનુભવ છે. એટલે કંઈ કહેવાનું રહેતું જ નથી, વિચારવાનું અથવા સ્વીકારવાનું જ રહે છે. અને તે જ વિપર્યાસ બુદ્ધિ છે. અને અહમતા મમતા તથા કશાય જ્યાં વૈરાગ્ય ઉપશમ ઉદ્ભવે છે ત્યાં મંદ પડે છે. ઉપાય નથી, ઉપાય છે. જો આમ જ થયા કરે તો કોઈ દિવસ આપણે મોક્ષે જઈ શકીએ નહીં, કર્મબંધ ક્યારેય પાતળો થાય નહીં. પણ અહમતા મમતાની બદલે જ્યાં વૈરાગ્ય ઉપશમ રાખીએ તો ત્યાં મંદ પડે છે. હવે વૈરાગ્ય ઉપશમની વ્યાખ્યા પણ કૃપાળુદેવે જ મૂકી છે કે અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય છે. ગૃહ કુટુંબાદી ભાવને વિશે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે.
વૈરાગ્ય, વિરાગ, રાગ ન હોવો તે, આસક્તિ ન હોવી તે, અનુરાગ ન હોવો તે, સ્નેહ ન કરવો તે, એ બધું આપણી રીતે વિચારીએ છીએ. કૃપાળુદેવે શું મૂક્યું તે ગૃહ કુટુંબાદી ભાવ, એટલે ઘર અને ઘરના કુટુંબમાં જેટલું લ્યો તેટલું, અને ગૃહ કહેતા સ્થૂળ પ્રોપર્ટી લ્યો તો તેમ, અને ઘર કહેતા જેની વચ્ચે રહીએ છીએ, ઘરના વચ્ચે રહીએ છીએ તે ઘર કયો તો એમ. એ બધા ભાવને વિશે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય. અહીંયા કૃપાળુદેવ બુદ્ધિ જ લખે છે આ પત્રમાં, વિપર્યાસ બુદ્ધિ, અનાસક્ત બુદ્ધિ. અહીંયા ભાવ અને પરિણામ નથી મૂક્યું, વિચારવા જેવું છે. એ બુદ્ધિ જ બોધ કરાવે છે. જે કારણ બંધના દેહ બંધનો પંથ, તે કારણ છે દક દશા તે જ મોક્ષનો પંથ. ઇતર દર્શનમાં પણ બુદ્ધિ શબ્દનો ખાસ ઉપયોગ કરવામાં આવે, એટલે કૃપાળુદેવ કેટલું બેલેન્સ રાખીને અને છતાં સહજ દશા છે, સ્વાભાવિક છે, મૂકેલું છે. અહીંયા ભાવ પરિણામની પણ બુદ્ધિ. તો અનાસક્ત બુદ્ધિ એ જ બુદ્ધિ ટર્ન મારે છે, એટલે કે બાજી પલટાવે છે, અવળાનો સવડો હાથ કરે છે, એટલે બોધ થઈ જાય છે. એ બોધ અને બુદ્ધિને સંબંધ છે, તો અહીંયા બુદ્ધિ મૂકી છે. તો અનાસક્ત બુદ્ધિ, આસક્તિ નથી રાખવાની, એમ તો જાણીએ છીએ. જેટલું અટેચમેન્ટ, જેટલી આસક્તિ, જેટલો અનુરાગ, જેટલો સ્નેહ, જેટલી લાગણી, જેટલું મારાપણું, જેટલી આત્મીયતા રાખીએ તે દુઃખ. આત્મીયતાની છૂટ ભગવાને આપી છે, એક વિકલ્પની છૂટ છે, તેમ કે જ્યાં સુધી મોક્ષે ન જાય ત્યાં સુધી એક વિકલ્પની છૂટ. કયું? તો કે હું કેમ મોક્ષે જાઉં, આ સંસાર પરિભ્રમણ મારું કેમ સમાપ્ત થાય, તો તે છૂટ આપી છે. આપણને કેટલો વૈરાગ્ય છે, અગર થોડોક છે કે નહીં, આવ્યો છે કે નહીં, કે પારાશીશી છે, આ બધા વચનથી માપી જોવાનું છે સીધું જ. કે થર્મોમીટર મૂકવાની બદલે પેલી સ્ટ્રીપ આવે ને મૂકી દે ને માપાઈ જાય, એના જેવું છે કે આપણને છે કે કેમ. અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતો એવો જે કષાય ક્લેશ, તેનું મંદ થવું તે ઉપશમ છે. ચાલો વૈરાગ્ય કેટલો છે, પછી જે કંઈ ભાવ, કયા વસ્તુ કઈ, તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ વખતે જે કષાય કે ક્લેશ, ક્લેશ એટલે કંઈ મોટો કલહ, ઝઘડો, ટંટો નથી હોતો, પણ આપણા મનના આત્માના પરિણામ કલુષિત થાય, મન દૂષિત થાય, તે જ ક્લેશ. કોઈનું સેજ થાય, કોઈનું વધારે થાય, કોઈનું એથી પણ વધારે થાય, કોઈનું અત્યંત થાય, ત્યારે આપણને ક્લેશ લાગે છે. પણ જરાક થાય તો પણ ક્લેશ જ છે. એટલે જેટલી વખતે જ્યારે પ્રસંગે થાય ત્યારે સમજવા જેવું છે કે આપણને કશાય નથી, કશાય છે. જો ન હોત તો મોક્ષમાં હોત. એટલે આપણને નાની પુરુષ કશાય કહે તો દુઃખ લાગે, પણ લગાડવા જેવું નથી. અને એક રીતે લગાડવા જેવું છે કે દુઃખ લાગ્યું, માટે હવે ઉપાય કરીએ છૂટકો. કે કશાયી નથી રહેવું, અકશાયી થવાનો બોધ છે. અને એનો ઉપાય મૂક્યો છે તે વૈરાગ્ય અને ઉપશમ. એટલે સમૂળગો ન જાય તો કશાય અને ક્લેશ ઓછો તો થાય, એ થઈ શકે. જે ઓછો થઈ શકે તો નિર્મૂળ પણ થશે. થોડોક જાય તો બધો જવામાં વાંધો નથી, પણ સહેજે ખસતો ન હોય કે 2-5 વર્ષના પરિણામ પછી પણ, 2-5 વર્ષના સત્સંગ વાંચન પછી પણ આપણને ફરક ન લાગે, અથવા થોડા સમયના કે લાંબા સમય પછી પરિણામ ન દેખાય, તો તરત એમ થાય કે હજુ ઠેરના ઠેર જ્યાં હતા ત્યાં જ છીએ, પહેલા જ ધોરણમાં છીએ, અથવા તો પહેલા ધોરણમાં પણ નથી આવ્યા, વગેરે વિચાર માગી લેશે. તો વૈરાગ્ય અને ઉપશમ 2 મોટા કારણ છે. એટલે તે 2 કારણ અને અહીંયા ગુણ કયા, તે 2 ગુણ વિપર્યાસ બુદ્ધિને પર્યાયાંતર કરી સદબુદ્ધિ કરે છે. અસદબુદ્ધિ છે એ વિપર્યાસપદ બુદ્ધિ છે. એમાંથી તરત જ કૃપાળુદેવે લખ્યું સદબુદ્ધિ કરે છે. સત પ્રત્યે લઈ જાય તેવી બુદ્ધિ કરે છે. પોતે સત છે જ. સત એક પ્રદેશ પણ અસમીપ નથી, એટલે દૂર નથી. આપણો આત્મા, આપણું આત્મ સ્વરૂપ, આપણો આત્મ સ્વભાવ આપણાથી એક સમય, એક સેકન્ડ માટે દૂર નથી. કોઈ પણ ગતિમાં જઈએ તો પણ હતો, છે અને રહેશે. તો એ તો સાથે ને સાથે છે, પણ એ સત હોવા છતાં સદબુદ્ધિ નથી થઈ. જે આપણે કહીએ છીએ ભગવાન મને સદબુદ્ધિ આપો, ભગવાન સૌને સદબુદ્ધિ આપો, એ જ સદબુદ્ધિની વાત છે. સત પ્રત્યે લઈ જાય. સારી બુદ્ધિ એ સાદો જ છે, પણ સત પ્રત્યે લઈ જાય તેવી. અસત બુદ્ધિમાં છે, એમાંથી સદબુદ્ધિમાં લઈ જાય. અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, અસત્યોમાં હેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જાય. આ જૂઠી માયા, પ્રપંચ, સંસાર બધું જ જૂઠું, એ અસત, અને અસતમાંથી મને સત પ્રત્યે લઈ જાય. તો કયા 2 ગુણ જોઈએ? વૈરાગ્ય અને ઉપશમ. અને તે સદબુદ્ધિ જીવાદી પદાર્થની વ્યવસ્થા જેથી જણાય છે એવા સિદ્ધાંતની વિચારણા કરવા યોગ્ય થાય છે.
જો વૈરાગ્ય ઉપશમ આવ્યો, વિપર્યાસ બુદ્ધિમાંથી સદબુદ્ધિ થઈ, તો હવે વિવેક થઈ જાય છે. કેવો વિવેક થઈ જાય છે? દેહ તે દેહ, આત્મા તે આત્મા. જે કંઈ સિદ્ધાંત છે, જીવ અજીવ આશ્રવ સંવર વગેરે છે, તે સિદ્ધાંતની વિચારણા કરવા યોગ્ય થાય છે. તે સિદ્ધાંતની વિચારણા કરવા સુધી પહોંચી જઈએ છીએ. એક વૈરાગ્યને ઉપશમ લાવીએ તો આ સદવિચારણા કરવા પ્રેરાઈએ છીએ. એટલો સમય મળે છે, એવી અનુકૂળતા થાય છે. કેમ કે ચક્ષુને પટળ આદિ અંતરાય મટવાથી જેમ પદાર્થ યથાવત દેખાય છે, તેમ અહમતાદિ પટલનું મંદપણું થવાથી જીવને જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાંત ભાવ, આત્મભાવ વિચાર ચક્ષુએ દેખાય છે. જે કંઈ આવરણ આંખને આવી ગયું હતું એ દૂર થવાથી જેમ પદાર્થ છે તેવું દેખાય છે, તેમ જેટલી જેટલી છારી, જેટલું આવરણ, જેટલું પાણીની વાતમાં પણ ક્ષાર બાજી ગયો હોય ને જેટલો ખરતો જાય કે દૂર થતો જાય, તેટલું ચોખ્ખું થતું જાય. એ જ વાત અહીંયા છે કે ખારાશ દૂર થાય છે. પહેલાં બહુ મહેનત પડે, ઘણો જામી ગયો હોય, પણ પછી સાફ થઈ જાય છે, બિલકુલ સાફ થઈ જાય છે. એ જળ વસ્તુ છે જેમાં સુખ નથી, કંઈ જળમાં જળનાર નથી, તો પણ એમાં શોધે છે. જ્યારે આ તો સાચે જ એવું થઈ જાય છે, કેમ કે દૃષ્ટિની વાત છે, મિથ્યામાંથી સમ્યક થઈ શકે છે. તો હમતાદિ પટલનું મંદપણું થવાથી જીવને જે કાંઈ ભાવ છે જ્ઞાની પુરુષે કર્યા છે. કૃપાળુદેવે અહીંયા સિદ્ધાંત ભાવ શબ્દ મૂક્યો. જુઓ તો ખરા, સિદ્ધાંતનો ભાવ ભાગ્યે જ કોઈક એવું મૂકે. આત્મભાવ લખ્યો હોય, બીજા બધા ભાવના નામ આવે, વિશેષણ આવે, પણ અહીંયા સિદ્ધાંત ભાવ શાસ્ત્રમાં જે કેવું છે તે પોતે જ પરિણમીને રહી જાય. એ સિદ્ધાંત ભાવ છે. ત્રણેય કાળમાં જે અબાધિત છે તે સિદ્ધાંત કહીએ કે ત્રણેય કાળમાં ફરનાર નથી. કે હવે આ જે ભાવ થયો છે તે ત્રણેય કાળમાં ફરનાર નથી. ઉપશમ ભાવ આવ્યો તો હવે ટકી જવાનો છે, ક્ષયિક થવાનો છે, એ ફરનાર નથી. પ્રભુશ્રીજીના બોધમાં આવે કે જે ભાવ થયો છે વેદ્યો છે તે કોઈ કાળે હવે ત્રિકાળમાં ફરનાર નથી. એમ અહીંયા સિદ્ધાંત ભાવ મૂક્યો, આત્મભાવ મૂક્યો કે વિચાર ચક્ષુએ દેખાય છે. પેલી સીધી સાદી આંખની વાત હતી કે આવરણ આવી ગયું અને દેખાયું, બંધ થયું, ઓછું થયું અને નિર્મૂળ થયું. અહીંયા દિવ્ય ચક્ષુ, આત્માનું ચક્ષુ, શાસ્ત્રરૂપી ચક્ષુ, સદગુરુરૂપી જે કાંઈ કયો તે એ બધા નેત્રથી હવે પોતાના વિચાર ચક્ષુ ખુલી ગયા અને હવે એનાથી જુએ છે, જોઈ શકે છે. જ્યાં વૈરાગ્ય અને ઉપશમ બળવાન છે ત્યાં વિવેક બળવાનપણે હોય છે. વૈરાગ્ય ઉપશમ આવી જતા એ વિવેક પણ બળવાનપણે કરી શકે છે. વૈરાગ્ય ઉપશમ બળવાન ન હોય ત્યાં વિવેક બળવાન હોય નહીં. કોઈને એમ થાય કે અમે તો ભેદ જ્ઞાનમાં જ માનનારા, પહેલેથી બંને વસ્તુ જુદી છે એમ જ વિચારીએ, સમજીએ, તો તેમ વિવેક થતો નથી. પણ એમ કેવી રીતે થાય છે? તો કે પાયામાં વૈરાગ્ય ઉપશમ હોય તો થાય છે. વિવેક એમનેમ બળવાન થતો નથી. વિચાર વિના વિવેક પણ ઉગતો નથી ને આત્મવિચાર વિના આત્મવિવેક થતો નથી. સીધી સાદી વાત છે. દેહને આત્મા, જળને ચેતન, એનો વિવેક એટલે શું છે? તો કે વિશેષપણે વહેંચી લેવું, તેનું નામ વિવેક. સામાન્ય તો ખબર છે, શાબ્દિક ખબર છે, સાંભળીને ખબર છે, પણ ગ્રહણપૂર્વકનું શ્રવણ નથી. જેમ યુધિષ્ઠિર ધર્માત્માને કહ્યું કે સાચું બોલો કે સત્ય બોલવું, તો કે 6 મહિના કે 15 દિવસ સુધી અભ્યાસ કર્યો, ત્યાં સુધી કે પાઠ નથી આવડતો. જ્યારે એમ લાગ્યું કે હવે હું સત્ય જ બોલી શકું એમ છું, સત્ય જ બોલીશ, ત્યારે કે છે હવે આવડી ગયું. 1-5 અક્ષર યાદ ન રહે પણ યાદ રહ્યા હતા, પણ શ્રવણ ગ્રહણપૂર્વકનું કર્યું, પરિણામ આવી દીધું, શ્રવણ મનન નિધિધ્યાસન, ત્યારે કહ્યું કે હવે બરોબર કે સત્ય બોલવું. સહજ આત્મ સ્વરૂપ છે એવું કેવળ જ્ઞાન, તે પણ પ્રથમ મોહનીય કર્મના ક્ષયાંતર પ્રગટે છે. અને તે વાતથી ઉપર જણાવ્યો છે તે સિદ્ધાંત સ્પષ્ટ સમજી શકાશે. ફરીથી સહજ આત્મ સ્વરૂપ છે એવું કેવળ જ્ઞાન. સહજાત્મ સ્વરૂપ બોલી જઈએ છીએ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તો કે કેવલી પ્રભુ સીધું લખવાની બદલે કે જેને આત્મ સ્વરૂપ સહજ પ્રગટી ગયું છે, શુદ્ધ સહજ સર્વ વિભાવથી રહિત એવું જે શુદ્ધ સ્વરૂપ છે એ પ્રગટી ગયું છે, ટુ ઇટ્સ ફુલેસ્ટ, પરિપૂર્ણ રીતે શુદ્ધ રીતે પ્રગટી ગયું છે, એવા કેવલ જ્ઞાની પ્રભુ તો સહજાત્મ સ્વરૂપ છે એવું કેવલ જ્ઞાન કે નથિંગ બટ નોલેજ કહીએ છીએ. એકમાત્ર જ્ઞાન જ રહી ગયું છે, એકમાત્ર આત્માનું જ કેવન સેવન કર્યા કરે છે એવા કેવળ જ્ઞાની પ્રભુ. ત્યાં વૈરાગ્ય ઉપશમ કશાય વિષય શબ્દ કંઈ લાગુ પડતા જ નથી. પહેલાં તો હતા પણ બધાને નિર્મૂળ કરી દીધા. અને તેવા કેવળ જ્ઞાનની ભગવાનનું કેવળ જ્ઞાન ક્યારે પ્રગટે છે? તો કે જ્ઞાનાવરણીય કર્મના ક્ષય કર્યા પછી પ્રગટતું નથી, પણ પહેલાં મોહનીય કર્મનો ક્ષય થાય છે ત્યારે પ્રગટે છે. ક્ષયાંતર એટલે ક્ષય થયા પછી.
આપણને એમ થાય કે કર્મ અનંત પ્રકારના મુખ્યાર્થ તો જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય એમ ક્રમથી બોલીએ. પછી 4 ઘાતી કર્મની વાત લઈએ તો જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહનીય, અંતરાય એમ બોલીએ. તો પેલું જ્ઞાનાવર્ણ્ય જતું હશે, જેથી કેવલ જ્ઞાનાવરણ જાય એટલે કેવલ જ્ઞાન થાય. કેવલ જ્ઞાનાવરણીય જાય એટલે કેવલ જ્ઞાન થાય, બરોબર. પણ પહેલાં શું થાય તો કે પહેલાં દર્શનમોહ અને ચારિત્રમોહ એટલે કે મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થાય, ખતમ થઈ જાય, ખાત્મો બોલાવી દે, પછી તરત જ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે અને કેવલ જ્ઞાન થાય છે. પહેલાં જ્ઞાન અજ્ઞાનની વાત મૂકી નથી. અજ્ઞાન જે જ્ઞાન છે એ તો છે જ આત્માનું, પણ મોહ જાય છે એટલે જે છે તે બધું સમ્યક થઈ ગયું છે અને હવે સંપૂર્ણ સમ્યક થઈ ગયું છે. એટલા માટે મોહનીય કર્મનો ક્ષય પહેલો કયો છે, પછી જ્ઞાનાવરણીય, પછી દર્શનાવરણીય થાય છે. તો બધું તરત જ, પણ પહેલું તો કે પહેલું મોહનીય કર્મનો ક્ષય થાય છે. બહુ વિચારવા જેવો સિદ્ધાંત છે અને તે સમજાય છે તેવી રીતે ઉપરની વાત પણ સમજાય કે વૈરાગ્ય અને ઉપશમ પહેલો હોય અને એ હોય તો આગળ વાત થાય છે. તેથી દર્શનમોહ પહેલો જાય અને પછીથી ચારિત્રમોહ જાય અને પછીથી કેવલ જ્ઞાન થાય. વળી જ્ઞાની પુરુષોની વિશેષ શિખામણ વૈરાગ્ય, ઉપશમ, બોધતી, પ્રતિબોધતી જોવામાં આવે છે. જ્ઞાની પુરુષોની વિશેષ શિખામણ વૈરાગ્ય, ઉપશમ, પ્રતિબોધતી જોવામાં આવે છે. જ્ઞાની પુરુષોની શિખામણ કઈ છે, વિશેષ શિખામણ કઈ છે તો કે વૈરાગ્ય અને ઉપશમને પ્રતિબોધતી જોવામાં આવે છે. એટલે એનો બોધ ક્યાં લાગે છે? પેલો વૈરાગ્ય અને સાથે સાથે ઉપશમ. જીનના આગમ પર દૃષ્ટિ મૂકવાથી એ વાત વિશેષ સ્પષ્ટ જણાઈ શકશે. જીનાગમ ઉપર દૃષ્ટિ મૂકવાથી આ વાત વધુ સ્પષ્ટ થાય છે કે પહેલી શિખામણ જે કંઈ છે તે વૈરાગ્ય અને ઉપશમની છે. સિદ્ધાંત બોધ એટલે જીવાજીવ પદાર્થનું વિશેષપણે કથન તે આગમમાં જેટલું કર્યું છે તે કરતાં વિશેષપણે વૈરાગ્ય અને વિચારની નિર્મળતા ઉપશમને કથન કર્યા છે.